નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર પૂર્ણ કરી ગયા છીએ. આજથી આપણે ચેપ્ટર 2 બહુપદીની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તેનો ગુણભાર બોર્ડની પરીક્ષામાં 6 માર્કનો છે, જેમાં 1 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કનો એક ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન રહેશે. હવે બહુપદી આપણે ધોરણ 9માં પણ આવી ગયું છે, ચેપ્ટર નંબર 2, જેમાં આપણે બહુપદીના વ્યાખ્યા, સમજ, શૂન્ય, અવયવ પાડતા શીખી ગયા, બહુપદીના ભાગાકાર શીખી ગયા. એ જ બધી વસ્તુ આમાં આવશે, પણ થોડુંક એક લેવલ અપ આવશે. તો જોઈએ હવે રિવિઝન, થોડુંક ધોરણ 9નું રિવિઝન કરી લઈએ કે 3 કે તેથી વધુ વિજાતીય પદો ધરાવતી એક ચલ પદાવલીને બહુપદી કહે છે. તો મિત્રો, બહુપદી હંમેશા એક ચલમાં જ હશે. ચલ એટલે કોને કહેવાય? તો કે ચલ એટલે કે ABCD થી લઈને Z સુધીના વેરિયેબલ એટલે કે આલ્ફાબેટને ચલ કહેવાય, કે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે. હવે 3 કે તેથી વધુ વિજાતીય પદ, હવે સજાતીય વિજાતીય પદની તમને ખબર જ હશે કે વિજાતીય પદ કોને કહેવાય? તો કે 2x 3x 4x આ બધા સજાતીય પદ છે, કે જેમના પૂંછડા સાવ સાદી ભાષામાં કહીએ તો જેના પૂંછડા સમાન છે. બરાબર. હવે વિજાતીય પદ કોને કહેવાય? તો કે 2x વર્ગ ax 3x નો ઘન. તો અહીં તમે જોઈ શકો છો કે જેમના ચલ ઉપર રહેલી ઘાતથી તે વિજાતીય પદ થાય છે. જોવો જો, અહીં કાંઈ ન હોય તો એક ઘાત હોય, તો અહીં 2 ઘાત છે, 1 ઘાત છે, અહીં x ની 3 ઘાત છે, તો આ ત્રણેય વિજાતીય પદમાં આવશે. તો આ ત્રણેય 3 પદો ધરાવતી, 3 કે તેથી વધુ પદ વિજાતીય પદ ધરાવતી એક ચલ પદાવલીને બહુપદી કહે છે. તો હવે એક ઉદાહરણ તમને દઉં કે x ની 5 ઘાત પ્લસ 2x ની 4 ઘાત માઇનસ 3x નો ઘન પ્લસ x. તો આ એક બહુપદી કહેવાય. 3 કે તેથી વધુ પદ છે, તો કે આ એક ચલ છે, તો કે આ માત્ર એક જ ચલ એટલે કે x છે. વિજાતીય પદ છે, તો કે આ એકેયની ઘાત સરખી નથી. તો આ એક બહુપદીનું ઉદાહરણ છે. હવે આપણે જોઈએ વધુમાં શરત, બહુપદીની શરત. તો બહુપદીની શરતમાં ખાસ યાદ રાખજો કે કોઈ બહુપદી માટે ચલની ઘાત અનઋણ પૂર્ણાંક, શબ્દને પકડજો મિત્રો, અનઋણ પૂર્ણાંક. અનઋણ એટલે કે માઇનસ ન હોય, એટલે કે 0 અને પ્લસ. પૂર્ણાંક એટલે કેવી? તો પૂર્ણાંક સંખ્યા તમને ખબર જ છે કે માઇનસમાં અનંત સુધી અને પ્લસમાં અનંત સુધી, વચ્ચે 0નો પણ સમાવેશ થઈ જાય. પણ પૂર્ણાંક કેવી લેવાની? તો કે ઋણ ન હોય તેવી, એટલે કે 0 અને પ્લસ અનંત સુધી હાલ્યા જતો હોય એવી ઘાત હોવી જોઈએ. કોની? ચલની ઘાતની વાત કરી છે. તથા બહુપદીએ માત્ર એક જ ચલ હોવો જોઈએ. એક જ ચલ હોય તેને જ બહુપદી કહેવાય. બાકી બધાને કેવી કહેવાશે? પદાવલીઓ કહેવાશે. પદાવલીમાં કોઈ પણ શરત લાગુ પડતી નથી. બરોબર. તો એક આપણે ઉદાહરણ જોઈએ બહુપદીનું, કે x નો ઘન. તો અહીં તમે જોઈ શકો છો ઘાત કેવી છે? પ્લસ. હવે ચલ કયો છે? x. બરોબર. તો કોઈ બહુપદી માટે ચલની ઘાત અનઋણ પૂર્ણાંક, તો કે આ ઈ સમાધાન થઈ ગઈ. બીજી શરત, બહુપદીએ માત્ર એક ચલ ધરાવતી, ચલ એક જ છે અહીં. જો અહીં હું y લખી દઉં તો તે બહુપદી કહેવાશે નહીં, કારણ કે 2 ચલ થઈ ગયા. તો 2 ચલ થઈ જાય એ કેમાં જાય? પદાવલીમાં જાય. બરોબર. તો હવે તમને એ પ્રશ્ન થાય કે બહુપદીને પદાવલી કહેવાય? તો કે હા, દરેક ઉદાહરણ પદાવલી કહેવાશે. પણ એમાંથી કયા એવા ઉદાહરણ છે કે જેને આપણે બહુપદી તરીકે ઓળખશી? તો એના માટે આ 2 શરતનું સમાધાન થવું જોઈએ. હવે અહીં આપણે બોર્ડ ઉપર ઉદાહરણ લખેલા છે, એક પછી એક જોતા જોઈએ કે બહુપદી અને પદાવલીમાં કયા જશે. બરોબર. અહીં આપેલા બધા જ ઉદાહરણ પદાવલી તો છે જ.
પદાવલી માટે કોઈ શરત લાગુ પડતી નથી. પણ તેમાંથી બહુપદીઓ કઈ, બરાબર, તેમાંથી બહુપદીઓ કઈ તો એ આપણે જોઈએ. ચાલો, તો બહુપદીમાં અહીં પેલું ઉદાહરણ છે XY. બે શરત, ચલની ઘાત કેવી હોવી જોઈએ, 0 અથવા પ્લસ, અને બીજી શરત એક જ ચલ હોવો જોઈએ. હાલો, અહીં કેટલા ચલ છે? બે ચલ, એટલે આ બહુપદી કહેવાશે નહીં. બરોબર. હાલો, બીજું ઉદાહરણ x વર્ગ y. તો અહીં કેટલા ચલ છે? બે ચલ, તો આ પણ બહુપદી કહેવાશે નહીં. ત્રીજું ઉદાહરણ લઈ લો, x ના છેદમાં y. તો x ના છેદમાં y એટલે કેટલા ચલ મિત્રો? બે ચલ, તો આ પણ બહુપદી કહેવાશે નહીં. તો આ બધા કેવા કહેવાય? તો કે પદાવલી કહી શકીએ. x નો ઘન, x નો ઘન મિત્રો, તો અહીં ચલની ઘાત કેવી છે? 0 અથવા તેથી વધુ. ચલ કેટલા છે? એક જ છે, તો તે બહુપદી કહેવાશે. એટલે કે પહેલું ઉદાહરણ આવ્યું x નો ઘન. હવે બીજું xy². તો કેટલા ચલ છે? બે, તો બહુપદી કહેવાય નહીં. x² લ્યો, ઘાત કેવી છે? પ્લસ, ચલ કેટલા છે? એક જ છે, તો તે બહુપદી કહેવાશે. બરોબર. x ની -1 ઘાત. તો હવે વિચારો, ઘાત કેવી છે? ચલ એક જ છે x, પણ ઘાત કેવી છે? માઇનસ, એટલે કે તે બહુપદી કહેવાશે નહીં. x ની 3/2. ચલ એક જ છે x, પરંતુ ઘાત કેટલી છે? તો કે અપૂર્ણાંક ઘાત છે. જ્યારે આપણે શરતમાં શું કીધું? અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ ઘાત, એટલે કે આ બહુપદી કહેવાશે નહીં. હવે આ ઉદાહરણ જુઓ મિત્રો, x² y પ્લસ y² z પ્લસ z² w. તો અહીં ચલ કેટલા છે? x, y, z ને w, 4 ચલ છે. ઘાત ભલે પ્લસમાં રહી, પણ 4 ચલ હોવાથી બહુપદી કહેવાય નહીં. x નો ઘન -1. તો x નો ઘન, ચલ એક જ છે, ઘાત કેવી છે? પ્લસ, તો તે બહુપદી કહેવાશે. એટલે કે x નો ઘન -1. અહીં જો કાંઈ ન હોય તો ઘાત શું હોય? 1. ચલ કેટલા છે? x. પાછળ જે પદ હોય તેને કાંઈ શરત લાગુ પડતી નથી. આપણે ચલ અને ચલની ઘાત જ જોવાની. અચળ પદ ગમે તે હોય, રૂટમાં હોય તો પણ ચાલે, બરોબર, અપૂર્ણાંક હોય તોય ચાલે. ચલ એક છે, કયો? x. ઘાત કઈ છે? 0 અથવા તેથી વધુ, એટલે કે 1, તો બહુપદી કહેવાશે. હાલો, આ જુઓ, ચલ કેટલા છે? 2. ત્યાંથી જ ના પાડી દો કે બહુપદી નથી. રૂટ x નો વર્ગ, એટલે કે અહીં આપણે સાદુરૂપ આપીએ તો રૂટ x એનો વર્ગ. તો રૂટ x એટલે કે x ની 1/2 ઘાત, એનો વર્ગ કરો તો ઘાતની ઘાતનો ગુણાકાર કરતા શું થાય? x. તો અહીં તમે જોઈ શકો છો કે જો કાઉન્સમાં જોશો તો x ની 1/2 એટલે કે અપૂર્ણાંક ઘાત લાગશે, પણ સાદુરૂપ આપતા તે બહુપદી કહેવાશે. કારણ કે ચલ કયો છે? x. ઘાત પણ કેટલી છે? કાંઈ ન હોય તો 1, એટલે તે બહુપદી કહેવાય. x સિવાયની y ચલમાં પણ બહુપદી કહેવાય. જોઈએ, ચાલો, ચલ કેટલો છે? y. ઘાત કેટલી છે? 0, એટલે કે અનઋણ પૂર્ણાંક છે, તેથી તે બહુપદી કહેવાશે. હવે જોઈએ મિત્રો, આ જે આપણે રોંગ કરેલા છે તે આ બધા ઉદાહરણ પદાવલી તો છે જ, બરોબર, પણ બહુપદીમાં કયા લીધા? તો કે એક ચલ હોય અને ચલની ઘાત કેવી હોય? અનઋણ પૂર્ણાંક, એટલે કે 0 અથવા 0 થી વધુ.
ચાલો હવે જોઈએ બહુપદી અને પદાવલીના ખ્યાલ પછી બહુપદીના સંકેત, તેની ઘાત, સગુણક, અગ્ર સગુણક વિશે સમજીએ. તો બહુપદીને સંકેતમાં p ઓફ x વડે દર્શાવવામાં આવે છે. અહીં મિત્રો વચાશે p ઓફ x. બરોબર. p ઓફ x નો અર્થ શું? તો કે જો x ચલ હોય બહુપદીમાં, કોઈ પણ એક જ ચલ હોવાનું એ તો તમે સમજી ગયા. જો x ચલ હોય તો p ઓફ x લખવાનું. જો y ચલ પરની હોય તો p ઓફ y. જો b ચલ પરની હોય તો p ઓફ b. બરોબર. હવે એક કરતાં વધુ બહુપદી હોય, હવે આ ખ્યાલ તમને સારી રીતે ખબર જ છે કે 9મા ધોરણમાં બહુપદીના ભાગાકારમાં મિત્રો યાદ કરો કે ભાજ્ય બહુપદીને p ઓફ x કહી, ભાજક બહુપદીને s ઓફ x, ભાગફળ બહુપદીને r ઓફ x, શેષ બહુપદીને s ઓફ x. એક કરતાં વધુ બહુપદીનો એક દાખલામાં ઉપયોગ થતો હોય ત્યારે જુદા જુદા સંકેતોને ઉપયોગ કરવાનો. બરોબર. બહુપદીમાં જે પદમાં ચલની ઘાત સૌથી મોટી હોય તે સંખ્યા કે અંકને બહુપદીની ઘાત અથવા ઘાતાંક કહે છે. ધોરણ 9 સ્વાધ્યાય 2.1માં આ મહાવરો આપ્યો છે. તો જોઈએ આપણે પાછું રિવિઝન કરી લઈ કે ચલની ઘાત જે સૌથી મોટી હોય તેને બહુપદીની ઘાત કહેવાય. તો અહીં એક ઉદાહરણ લઈએ આપણે સહેલું કે x² + 3. તો અહીં ચલ કયો? x. તેની ઘાત તો કે 2 ઘાત છે, તો તેની બહુપદીની ઘાત કઈ થશે? 2. હવે તેનો સહગુણક કાંઈ ન હોય તો મિત્રો શું હશે? 1. તો સહગુણક 1. ઘાત અને સહગુણક વિશે તમે સમજી ગયા. અગ્ર સહગુણક કોને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત હોય, જે પદને બહુપદીની ઘાત તરીકે ઓળખતા હોય તેના સહગુણકને અથવા તેની આગળ રહેલી સંખ્યાને અગ્ર સહગુણક કહેશે. બરોબર. તો અગ્ર સહગુણક પણ શું આવશે? અહીં 1. આમાં જોઈએ તો સહગુણક અહીં 2 થશે. x³ નો સહગુણક, x² નો સહગુણક. બરોબર. એ પછીની વાત છે. તે પહેલા બહુપદીની ઘાત કઈ? તો કે અહીં 2 ઘાત તમને નજરે પડે છે, 3 ઘાત અને 2 ઘાત. તો તેમાંથી મોટી કઈ? તો કે 3. તો અહીં ઘાત કઈ થશે? બહુપદીની ઘાત બરાબર 3. હવે સહગુણક તો પદ ના હોય એટલે લખવાનું x³ નો સહગુણક 1, x² નો સહગુણક 1. પણ જો હું અહીં પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખું તો કે x² નો સહગુણક શું થઈ જાય? -1. બરાબર. એ ખાસ આપણે યાદ રાખવું. ચલો અહીં બહુપદીની ઘાત છે 3, સહગુણક તો 2 પદના થશે કે x³ નો સહગુણક 1, x² નો સહગુણક 1. હવે x³ જે આપણે બહુપદીની ઘાત, આ પદમાંથી આપણે બહુપદીની ઘાત ગોતી છે, તો તેના સહગુણકને અગ્ર સહગુણક કહેશી. એટલે કે શું આવશે? 1. હવે આમાં કેટલા પદ છે? 1, 2, 3 પદ. તો સૌથી મોટી ચલની ઘાત જોવાની છે ખાસ. જો અહીં ભૂલ પડાવે એવું ઉદાહરણ થોડુંક, x³ 2⁴ x² પ્લસ 7/2 એટલે કે અચળ પદ. તો અહીં x³ છે. સહગુણકની ગમે તેટલી ઘાત હોય તે બહુપદીની ઘાત કહેવાશે નહીં. આપણે હંમેશા ચલની જ ઘાત જોવાની. અહીં x³ છે, અહીં x² છે. તો કઈ ઘાત થશે બહુપદી મિત્રો? હા બરોબર, x³ એ મોટી ઘાત થશે એટલે બહુપદીની ઘાત થશે 3. તો સહગુણક તો કે x³ નો સહગુણક 1, કાંઈ ન હોય તો 1 તો હોય જ. x² નો સહગુણક કેટલો? તો 2⁴ એટલે 2² એટલે 4,
4 દુ 8, 8 દુ 16, તો 2 ની 4 ઘાત એટલે કેટલા થશે 16, એટલે x સ્ક્વેરનો સહગુણક કેટલો થાય 16. પણ આમાં અગ્ર સહગુણક કયો? અગ્ર સહગુણક એટલે જે પદમાંથી તમે બહુપદીની ઘાત નક્કી કરી હોય તેની આગળ રહેલી સંખ્યા. તો આપણે આ પદમાંથી બહુપદીની ઘાત નક્કી કરીને 3 ઘાત, તો તેની આગળ રહેલી સંખ્યા એટલે કે અગ્ર સહગુણક કેટલો આવશે 1. બરોબર. આ ઉદાહરણ જોઈએ તો કે 2 ની 5 x નો ઘન, 2 ની 3 x ની 5 ઘાત -3 નો વર્ગ. ખાસ યાદ રાખજો 2 ની 5 x નો ઘન, આપણે ચલની જ ઘાત જોવાની છે, તો ચલની ઘાત અહીં 3, અહીં ચલની ઘાત છે 5, તો કઈ ઘાત મોટી થશે મિત્રો? તો કે x ની 5 ઘાત એ મોટી થશે, એટલે કે બહુપદીની ઘાત થશે 5. સહગુણક 2 આવશે, જોઈ લઈ. x ના ઘનનો સહગુણક તો કે 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે કેટલા થાય? 2 નો 5 વખત ગુણાકાર મિત્રો કેટલો થશે 32, એટલે x ઘનનો સહગુણક થશે 32. x ની 5 ઘાતનો સહગુણક કેટલો થાય? 2 દુ 4 દુ 8, તો x ની 5 ઘાતનો સહગુણક થશે -8. કેટલા આવશે? અહીંયા માઇનસની નિશાની છે, ખાસ જોવી. બરોબર. હવે અગ્ર સહગુણક કોને ગણવો? તો કે કયા પદમાંથી આપણે બહુપદીની ઘાત નક્કી કરી છે? તો કે આ પદમાંથી, તો તેના આગળ રહેલી સંખ્યાને અગ્ર સહગુણક કહેવાય. તો કે અગ્ર સહગુણક -2 ની ઘન એટલે કે -8. ખાસ યાદ રાખવું. આ જોઈએ. બરાબર. સાદુરૂપ આપતા જવાનું. 15 ની 2 ઘાત, તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે x ની 30 માઇનસ અહીં 2 ની 5 ઘાત, x ની 25 ની 5 ઘાત, તો 2 ની 5, x ની 25 ગુણ્યા 5 એટલે 125. અહીં ઘાતની ઘાતનો ગુણાકાર કરો એટલે છેદ ઉડશે, તો 5 ગુણ્યા 5 એટલે x ની 25 ના છેદમાં 5 એટલે છેદ ઉડાડો એટલે 5 આવશે. હવે જોવો જોઈએ બહુપદીની ઘાત કયો જોઈએ? બરોબર. કઈ આવશે? 125. બરોબર. તો ઘાત બરાબર 125. સહગુણક અહીં 3 નક્કી થશે મિત્રો. x ની 30 ઘાતનો સહગુણક છે 1, કાંઈ ન હોય તો શું હોય 1. x ની 125 ઘાતનો સહગુણક છે -2 ની 5 ઘાત એટલે કે -32. x ની 5 ઘાતનો સહગુણક છે +1. એ સહગુણક. પણ અગ્ર સહગુણક કોને કહેવાય? તો કે જે પદમાંથી બહુપદીની ઘાત નક્કી થઈ હોય તેના સહગુણકને અગ્ર સહગુણક કહેશે. તો કે આને શું કહેવાય? અગ્ર સહગુણક. તો 2 નો 5 વખત ગુણાકાર કરો પણ કેવા? માઇનસ, એટલે કે 32. બરોબર. સમજાઈ ગયું? ચાલો હવે જોઈએ બહુપદીને ચલની ઘાતના આધારે ચડતા કે ઉતરતા ક્રમમાં લખવામાં આવે છે. એટલે કે ચલની ઘાતનો આધાર જોવાનો. બરોબર. ઉદાહરણ તરીકે તમને કહ્યું તો ચડતા ક્રમમાં પહેલા જોઈએ x + 2x² - 3x ઘન. તો અહીં ચલની ઘાત તમે જોઈ શકો છો કે અહીં x ની 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, અહીં 3x ની 3 ઘાત એટલે કે 3 ઘાત. જે ચડતો ક્રમ, આવી જ રીતે તમે ઉતરતા ક્રમમાં પણ લખી શકો છો. x ની 5 ઘાત -x ની 4 ઘાત +x નો ઘન -2x² +7x -5. બરોબર. તો સામાન્ય રીતે ચલના ઉતરતા ઘાતાંકના આધારે ગોઠવતા તે બહુપદીનું પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ.
ચડતા કે ઉતરતા ક્રમમાં બેયમાં આપણે લખી શકીએ છીએ, પણ તેમાંથી વ્યાપક સ્વરૂપ કયું, એટલે કે પ્રમાણિત સ્વરૂપ કયું, તો કે ઉતરતા ક્રમમાં લખો ચલની ઘાતો, ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ પદ તો તે બહુપદીનું પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ કહેવાય. ચલ કેમાં રાખવાની? ઉતરતા ઘાતાંકના આધારે ગોઠવવાની. એના આપણે બે ઉદાહરણ જોઈએ તો x⁵ -4x³ +3x² +2x -1. બીજું એક ઉદાહરણ જોઈએ, x⁵ -x² +2x +5. તો અહીં તમે જોઈ શકો છો ઉતરતા ક્રમમાં રાખી છે. x⁵ 4x³ વચ્ચે x⁴ વાળું પદ નથી તો કાંઈ નહીં, ન હોય તો ક્રમ ઉતરતો છે એ જોવાનું ખાસ. ઘન, વર્ગ, એક ઘાત, અચળ પદ. તો અહીં આ બે પ્રમાણિત સ્વરૂપ કહેવાય કે આપણે પ્રમાણિત સ્વરૂપમાં બહુપદી લખી છે. બહુપદીના બે પ્રકાર પડે, પદને આધારે, ઘાતને આધારે. પદને આધારે તો તમને ખબર જ છે કે એક પદી કોને કહેવાય, તો કે એક જ પદ હોય તેને એક પદી કહેવાય. તો ઉદાહરણ આપણે લઈએ તો કે x². ઘાત નથી જોવાની, પદ જોવાનું છે. સરવાળા બાદબાકીથી બીજું એક પદ જોડાયેલું નથી. x², x³ ખાલી x, y². તો આ બધા જ એક પદીના ઉદાહરણ છે. દ્વિપદી કોને કહેવાય, તો કે સરવાળા બાદબાકીથી એક પદ જોડાયેલું હોય તેને, અથવા જે બહુપદીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય. તો એના ઉદાહરણ જોઈએ, 2y² + y, 3y⁵ -y², 2s - s². તો આ દ્વિપદીના ઉદાહરણ છે. ત્રિપદી તો કે જે બહુપદીમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય. તો ઉદાહરણ જોઈએ કે v⁴ -v² + 2v. ચલ x માં બહુપદી જોઈએ તો કે x³ +x² -x. બહુપદી કોને કહેવાય, તો કે ત્રણ કરતાં વધુ પદ હોય તેને આપણે બહુપદીય કહીએ છીએ. ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું કે ત્રણ કે તેથી વધુ પદ ધરાવતી વિજાતીય પદોની પદાવલીને શું કહેવાય? બહુપદી. તો ઉદાહરણ જોઈએ આપણે બહુપદીમાં x⁵ x³ -x² +4x -x. તો અહીં તમે જોઈ શકો છો કેટલા પદ છે? 1 2 3 4 5, એટલે કે 3 થી વધુ પદ થયા. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે, 7x⁴ +3x³ -2x² +x² +5. 1 2 3 4 5. અહીં તમે અચળ પદ કાઢી નાખો, ખાલી આટલું લખો, 7x⁴ +3x³ -2x² +x². તોય તે બહુપદી કહેવાશે. તો આ થયા પદના આધારે બહુપદી. હવે ઘાતને આધારે તો કે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને n-ઘાત બહુપદી. તો આ બધા પ્રકાર આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશી. ત્યાં સુધી મિત્રો આ થિયરીનો તમે અભ્યાસ કરજો. આવા વધુ ઉદાહરણ પણ તમે લઈ શકો છો અને ઘરે પ્રેક્ટિસ કરજો. જય હિન્દ, જય ભારત.